ભક્તિ નિધિ કડવું 40મું. प्रगट प्रभुनी भक्ति वखाणी जी, अतिशय मोटप उर्माए आणी जी, सहुथी सरस शिरोमणि जाणी जी, एह भक्ति थी तरया कैक प्राणी जी. प्राणी ने परम पद पामवा भक्ति हरिनी छे भरी, सर्वे थकी सरस सारू करी दिए काम एकली. जेम तम टाळवा रातनु उगे उडू आकाशे अनेक, पण रवि विना नीरजनी कहो काढी शके कोण छेक. तेम भक्ति भगवाननी समजो सूरज समान, अति अंधारू अहंतातणु ते भक्ति थी टळे निदान. नम्रता ने जे नमवू दमवू देह मन प्राण ने, ते भक्ति विना भावे नहीं, भावे हमेश थावू हैरान ने. दुर्बलता ने दीन रहवू, गरीब ने गरजू घणू, ते भक्ति विना नव भाळीए जो जोए पर पोतापणू. भक्ति विना भारे भारनो माथे रही जाय मोटलो. जाणू कमाणी काढशू त्या तो उलटो वळ्यो ओटलो. जेम चोबो छबो थावा चालियो, दशो चाल्यो विशो थावा वળી. तेनी सर्यो मूळ गीनाथथी रह्यो भटकतो नव शक्यो भળી. तेम भक्ति हरिनी भाग न आवी, आवी भेख लई भूंडाई भाग. अति उलटू अवळू थयूं, थयो मूळ गोनर मरी नाग. तेम भक्ति न करी भगवाननी, करी भूंडाई ते भरपूर. निष्कुलानंद ए नरने थयूं ज्ञान जाणो जरूर. ભક્તિ નિધિ કડવું 40મું સમાપ્ત. તો કડવું 40. પ્રગટ પ્રભુની ભક્તિ વખાણીજી, અતિશય મોટા પૂરમાં આણીજી. સૌથી વધારે વખાણ શેના થયા? તો કે જયારે પ્રગટ ભગવાન કે ભગવાનના ભક્ત હોય અને ઓળખીને એની સેવા થઈ જાય તો શાસ્ત્રમાં એના જ વખાણ કરેલા. જ્યારે મહારાજ આ બધા નિષ્કુળાનંદ સ્વામી ગ્રંથ રચ્યા ત્યારે તો મહારાજ આ સંસારમાં હજી નવા નવા કહેવાય. અત્યારે લોકો હજી એમ કે છે કે ભગવાન છે કે નથી, તો ત્યારે તો માનવા વાળા ઓછા જ હોય, પણ ત્યારે જ એને ઓળખીને સેવા કરી લીધી. અત્યારે સેવા કરીએ એટલે એ આપણી પહોંચે જ છે, પણ એમ કે હોય ત્યારે ઓળખી લેવા બહુ જ એનો અતિશય લાભ છે. સૌથી સરસ શિરોમણી જાણીજી, એ ભક્તિથી તર્યા કંઈક પ્રાણીજી. પ્રગટની ભક્તિ કરવાથી ઘણા બધા તરી ગયા. પ્રાણીને પરપદ પામવા
ભક્તિ હરિની છે, ભલે બધા જ સાધન છે, પણ એમાં મહારાજને જો સરળતાથી રાજી કરવા હોય તો એક જ મહાત્મા જ્ઞાનયુક્ત ભક્તિ. સર્વે થકી સરસ સારું કરી દઈએ કામ એ એકલી. એક જેને આવી ભક્તિ થઈ જાય તો એમાં બધા જ સાધન આવી જાય. જેમ તમ ટાળવા રાતનું, ઉડે ઉડવા આકાશે અને પણ રવિ વિનાની રજની, કહો કાઢી શકે કોણ છે. તમ એટલે અંધારું, રાતનું અંધારું ટાળવું હોય તો કેટલાય તારા ઉગે પણ એનાથી કઈ અંધારું ટળે. પણ રવિ વિનાની રજની કહો કાઢી શકે છે કોણ. સવાર પડે, સૂર્ય ઉગે, એક પલકવારમાં અંધારું ટળી જાય. તો એવી રીતે એમ કે રવિ એટલે સૂર્ય વિનાની રજની એટલે રાત, કોણ કાઢી શકે. તેમ ભક્તિ ભગવાનની સમજો સૂરજ સમાન. જેમ અંધકાર હોય અને એક સૂરજના કિરણ પડે તો જેમ જેમ સૂરજ નજીક આવતો જાય એમ અંધારું ટળતું જાય. એમ આપણે માયારૂપી આકાશમાં છીએ અને અંધકાર છવાયેલો છે. એમાં જેમ જેમ મહારાજ અને મુક્તનો પ્રગટ ભાવ દ્રઢ થઈ અને ભક્તિ થતી જાય તો એને ધીમે 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 કરીને એનું માયાનો અંધકાર દૂર થાય. આપણને એવો વિશ્વાસ હોય કે ના આપણને તો મહારાજના મુક્તના વચનમાં વિશ્વાસ છે, પણ સમયે કસોટી થઈ જાય કોઈ જ વિશ્વાસ ન હોય. અને જેને વિશ્વાસ આવી ગયો હોય એનું તો અંગ પલટી જાય. એને તો મહારાજને મુક્ત સિવાયનું જગત અંગારા જેવું થઈ જવું જોઈએ. નમ્રતાની જે નમવું દમવું દેહ મન પ્રાણ નહીં, તે ભક્તિ વિના ભાવે નહીં. ભાવે હંમેશ થાવું હેરાન નહીં. બીજા બધા જ સાધન છે એમ તો કે એ બધા છે ને મન, દેહ મન પ્રાણ નહીં, ભક્તિ ના તુલે ન થાય એમ. નમવું એટલે કે દાસ ભાવ રાખવો, નમ્રતા રાખવી. દમવું એટલે શરીરને કષ્ટ આપવું, ચાંદ્રણ કરવી, કોળિયા વ્રત કરવા, એવા બધા જે સાધન છે ભગવાનને પ્રસન્ન કરવાના જુદા જુદા જે સાધન છે એ બધામાં ભક્તિની તોલે કઈ જ આવે નહીં. તે ભક્તિ વિના નવ ભાડીએ જો જોવે પર પોતા તણું. એક ભક્તિ વિના આ કઈ જ પ્રાપ્તિ થાય નહીં. જો જોવે પર પોતા તણું એટલે કે આગળ થઈ ગયા એને બીજા છે ભક્તો થઈ ગયા પરોક્ષના કે પ્રત્યક્ષના, અને હજી થાય અને આપણી અંદર તો કે આ બધી તપાસવું. પર પોતા તણું, પર એટલે પારકું અને પોતા તણું કે જે સુખ મહાત્મયુક્ત ભક્તિમાં છે એવું બીજા સાધનમાં નથી. ભક્તિ વિના ભારે ભારનો, માથે રહી જાય મોટલો. તો કે મોટું બાંધેલું હોય એ જમાનામાં તો મોટા ગાંસડા ને એવું બધું રાખતા. તો કે ભક્તિ વિનાના બીજા સાધન છે એ બધા તો આમ ભાર રૂપ છે. જાણું કમાણી કાઢશું ત્યાં તો ઉલટો વળ્યો ઓટલો. કે આપણને એમ થાય કે આ બધા સાધનથી આપણે મહારાજને પ્રસન્નતા રૂપી કમાણી કરી શકશું. તો કે ના, એ બધા સાધન તો શું કરે તો કે આપણું દેહાભિમાન વધારે. એટલે કે એને તો ઉપરથી આપણું બગાડ્યું, નુકસાન કર્યું એમ. જેમ ચોબો છબો થાવા ચાલ્યો, દસો ચાલ્યો વિશો થાવા વળી. આવી એક ચોબાની વ્યામાં મથુરા બાજુને જ્ઞાતિ છે. તો કે આપણે હોય ને લેવા પટેલ હોય ને કચ્છી પટેલ હોય ને કઈક બીજા પટેલ હોય ને, તો કે એમ એકબીજા આપણે થવા જઈએ તે નિશ્ચયો મુળગી નાથથી રહ્યો ભટકતો નવ શક્યો ભળી. હવે તો આપણે એકબીજાની જ્ઞાતિ લેશે પણ પહેલા એવી રીતે કોઈ એકબીજા લેતા નહીં. એટલે એ થવા માટે પોતાની જ્ઞાતિ પણ છોડી દીધી કે ચલો ભાઈ હવે મારે કન્વર્ટ થવું છે. પણ ઓલી જ્ઞાતિ એ સ્વીકાર્યા નહીં તો શું થયું તો કે એનો એકેય મેળ રહ્યો નહીં. એમાં આપણી એ ભક્તિ જો આવી હશે કોઈ તળિયા વગરની, સોમવારે શંકર ને મંગળવારે માતાજી ને બુધવારે કઈ કાન ગુરુવારે તો કે એમાં આપણને કોઈ પ્રાપ્તિ થશે નહીં. તેમ ભક્તિ હરિની ભાગ ના આવી ભેખ લઈ ભૂંડાઈ ભાગ. કદાચ કોઈ ત્યાગાશ્રમ લીધો છે તો પણ એને જ્યાં સુધી આવી ભક્તિ નથી ત્યાં સુધી એને કઈ હાથમાં આવતું નથી. અને ભૂંડાઈ ભાગ એટલે કે એના નસીબમાં તો એના ભાગમાં તો ઉપરથી ભૂંડાઈ આવે છે. અતિ ઉલટું અવળું થયું, થયો મુળગો નર મરી નાગ. કેટલું બધું કીધું કે એને જો પ્રગટને ઓળખ્યા નહીં અને એનો જાણે અજાણે દ્રોહ કર્યો અને તો શું થયું તો કે અતિ ઉલટું અવળું છે. આવ્યા તા શું કરવા તો કે ભગવાનને પ્રસન્ન કરવા, ભગવાનની પ્રાપ્તિ કરવા. આ સંસાર મૂકી અને ત્યાગી થયા હતા કેવળ ભગવાનને પ્રસન્ન કરવા. પણ જો બીજે બંધાઈ ગયા તો થયો મુળગો નર મટી નાગ. તો કે વાસના બધું રહી ગયું હોય ભલે શુભ વાસના તો શું થાય તો કે નર મટીને નારાયણ તુલ્ય થાય નહીં પણ નાગ એટલે કે વાસના રહેવાથી આપણી આવી ગતિ થાય. કોઈ પ્રેત યોનિમાં જાય, કોઈ નાગ થાય તો કે એવી બધી યોનિને આપણે પામી.
તેમ ભક્તિ ન કરી ભગવાનની, કરી ભૂંડાઈ તે ભરપૂર. નિષ્કુળાનંદે નરને થયું જ્ઞાન જાણું જરૂર. એમ જેને પ્રગટની ભક્તિ નથી સમજાણી, નથી મળી, કે મળવા છતાં સ્વીકારી નથી, તો શું થાય? એ નરને થયું જ્ઞાન. જ્ઞાન એટલે નુકસાન. તો કે એને ઘણું નુકસાન થયું એવું તમે જરૂર જાણો. પાછા એમ કહેશે કે જરૂર જાણો.